નર્મદામાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોવાથી આદિવાસી હોળીનો તહેવાર તેમની પરંપરા અને તેમની રીતિ રિવાજ મુજબ ઉજવતા હોય છે। રાજપીપળામાં હોળી પછી ધૂળેટીના દિવસે આદિવાસીઓની અને પરંપરા અને ઘેરૈયા લોકનૃત્યની રમઝટ જોવા મળી હતી। સ્ત્રી પુરુષના પોશાકમાં મન મૂકીને એકબીજાના ખભે ખભા મિલાવી હાથમાં હાથ નાખી રસ્તા ઉપર નૃત્ય કરી શેઠ શાહુકારને ત્યાંથી ઘેર ઉઘરાવતા નજરે પડ્યા હતા। વાઘ, રીંછ, મોર સહિતના કપડાં પહેરીને આકર્ષણ સાથે નાચગાન કરતા જોવા મળ્યા હતા। આજે આદિવાસીઓએ જાહેરમાં નાચવાનું બંધ કરી દેતા આ ઘેરિયા સંસ્કૃતિ ક્રમશઃ લુપ્ત થવા માંડી છે, જેથી આદિવાસીઓની આ સંસ્કૃતિ અને પરંપરા જીવંત રહે તે માટે પ્રયાસ કરવામાં આવે છે। નસવાડી અને કવાડથી આવેલા ઘેર મંડળીએ ઘેરૈયા લોકનૃત્યની રમઝટ બોલાવતા આદિવાસીઓનું ઘેર નૃત્ય લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણવામાં આવે છે। હોળી બાદ એટલે કે આજથી ધૂળેટી શરૂ થાય છે। આ ધૂળેટીથી પાંચમ સુધી આદિવાસીઓ પોતાના જે માનતા રાખેલી હોય છે એ માનતા પ્રમાણે ઘેર બને છે અને ઘેર બન્યા બાદ તેઓ ગામડે ગામડે અને શહેરે શહેરે પોતાનું જે આદિવાસી કલ્ચર હોય છે જેને વેશભૂષા ધારણ કરી અને પોતાની માનતા પૂરી કરે છે। ત્યારે શું છે એનું મહત્વ, એની સાથે આપણે વાત કરીએ કે ખાસ તમે ક્યાં ગામના છો અને ઘેર બનવાનું કારણ શું છે અને કેટલા દિવસથી તમે ઉભરો છો? અમારો કોઈ પણ દુઃખમારે પીડાતા લોકો એને બાધા રાખતા હશે, એને બાધા છૂટવા માટે 5 દિવસ સુધી અમે ઘેરિયા બનતા હશે। ઘેરિયા બનીને એને બાધા છૂટતા હશે। અમારે આદિવાસીના જે રૂઢી પ્રથા ચાલતી આવેલી છે એ રીતના અમે પ્રકૃતિ પૂજા કરીએ છીએ। પછી એને કોઈ પણ બાધા કરેલી હોય એ બાધા છૂટીએ છીએ। બૈરાનું લુગડું સીંગરું ના ઓળખાવવું જોઈએ, એટલે બાધા 9 દાડા સુધી અમે રાખીએ અને 5 દાડામાં નાહવાનું। અમે નાહવા ધોવાનું નહીં, અમારે મોઢું નહીં ધોવાતું, કઈ મરના પીસા મુંગટ બાંધીએ છીએ। અમે હવે આદિવાસી માણસો હોળી માતાનું ઉજવણ કરીને વરાવી જઈશું। 5 દિવસ ચાલનારા ઘેરમાં લાખોની સંખ્યામાં આ જે લોકો હોય છે, શહેરી વાસો હોય છે, ગામડા લોકો હોય છે, એને આ જોવા ઉમટી પડે છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।